ભાઈ અને બહેને વડોદરાનું ગૌરવ વધાર્યું. ફોર્થ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024નું મધ્યપ્રદેશ ખાતેના ઇન્દોર શહેરમાં આવેલ બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ ઇન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરામાં કરાટે કોચિંગની ટ્રેનિંગ આપતા એવા અબ્બાસ સૈયદના ખેલાડીઓ દ્વારા મધ્યપ્રદેશ ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાત સહિત વડોદરાનું નામ રોશન કર્યું હતું. ગત તારીખ 18 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ખાતે બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ટ ઝોનમાં આવતા મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ જેવા વિવિધ રાજ્યના કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના ગ્લોબલ વાડોદરી કરાટે એસોસિએશનના પ્રમુખ અબ્બાસ સૈયદના 11 ખેલાડીઓએ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર, કેડેટ જુનિયર, અંડર 21 અને સિનિયર જેવી કેટેગરીમાં ભાગ લીધો હતો. જેઓએ પોતપોતાની વેટ અને એજ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યા હતા. વધુમાં ભાઈ ઉવેશ સૈયદે ગોલ્ડ અને બહેન સગુફતા સૈયદે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત સહિત વડોદરાનું ગૌરવ વધાર્યું છે. વધુમાં આવનાર દિલ્હી ખાતે યોજાનાર ઇન્ટર ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં આ બંને ભાઈ અને બહેન પણ ભાગ લેશે અને ગુજરાત સહિત વડોદરાનું નામ દિલ્હી ખાતે રોશન કરશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.